સુરત પોલીસને કુખ્યાત ગણેશ ઉર્ફે ગણ્યા વાઘની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. હત્યા કેસમાં પોલીસે 2 સગીર સહિત 6 હત્યારાઓની ધરપકડ કરી. મહત્વનું છે કે 1 વર્ષ પહેલા સુરતના ડિંડોલીમાં દેવ નામના યુવકની હત્યા થઈ, જે હત્યાના કેસમાં સમાધાન કરવા મુદ્દે ગણ્યા વાઘની હત્યા કરી હોવાનો ખુલાસો થયો. પોલીસે સુખલાલ પાટીલ, પવન પાટીલ, હર્ષલ કોળી, અર્જુન કોળી યાદવ સહિતના આરોપીઓને દબોચી લીધા. મહત્વનું છે કે આરોપી સુખલાલ પાટીલના ભાઈ દેવેન પાટીલની હત્યા કેસમાં વધુ એક હત્યાને અંજામ અપાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું. સુખલાલને શંકા હતી કે દેવેનની હત્યામાં ગણેશની સંડોવણી છે. આ તરફ દેવેન પાટીલની હત્યામાં ઝડપાયેલા આરોપીઓ વચ્ચે પણ મનદુખ ચાલી રહ્યું હતું. દેવેન પાટીલ હત્યા કેસમાં સમાધાન માટે ગણેશને ડિંડોલી બોલાવવામાં આવ્યો હતો અને બાદમાં તેની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. મૃતક કુખ્યાત ગણેશ સામે પણ લૂંટ, હત્યા, ચેઇન સ્નેચિંગ સહિત 22 જેટલા ગુના નોંધાયા છે. હાલ તો પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસ તપાસમાં હજુ પણ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.